ભાઈ આપણા ભારતીબેનને ઓળખો છો ને? અરે આ ડોક્ટર ભારતીબેન. અરે ડોક્ટર ભારતીબેન શિયાળ, આપણા ભાવનગરના સાંસદ મહોદયા. લોકો એમ કહે કે જમીનો મોંઘી થઈ ગઈ, જમીનનો ટુકડો નહીં મળતો, પણ બેન તો એમ કહે છે કે સરકાર 6,000 આપે છે, એમાંથી ખેડૂતો જમીન ખરીદશે. ઘણા બધા એવા ખેડૂતો છે કે એમણે કહ્યું કે આ રકમ જ્યારે પૂરેપૂરી અમારા ખાતામાં આવી જશે ત્યારે અમે નવી જમીન લેવાનું પણ વિચારી રહ્યા છીએ. are you serious? Are you serious? Are you serious? સાંસદ મહોદયા દિલ્હી જઈ આવ્યા અને ભાવનગરની જમીનના ભાવ ભૂલી ગયા. ખેતી લાયક તો ઠીક, ખરાબાની જમીન પણ 6,000 રૂપિયામાં ફૂટ નહીં મળતી હોય. હવે બેનના મતક્ષેત્રમાં ફૂટ કોઈ જમીન વેચતું હોય તો બેનને ખબર. 5 વર્ષ આ બેન લોકસભામાં રહ્યા, પણ એ આવું નિવેદન આપશે એ તો સંસદમાં બેઠેલા પિયુષ ગોયલ સાહેબને પણ નહીં ખબર હોય. प्रधानमंत्री किसान सम्मान निधि पीएम किसान नाम की एक ऐतिहासिक योजना इस सरकार ने मंजूरी की है. 6,000 रुपए प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार ने किया है. करीब 12 करोड़ किसान परिवारों का इससे सीधा लाभ मिलेगा. વાહ મોદીજી, વાહ વાહ વાહ. હવે આ જમીનનો હિસાબ અને શું ભાવ મળે એ તો આ બેન ચૂંટણી લડી લે તો પછી જાણીશું. પણ બેન, હાલ તો 2,000 રૂપિયા જમા થયા છે અને બેન 2,000માં તો 1 ઇંચ પણ જમીન નહીં મળે. એના કરતાં સારું છે કે અત્યારે તમે ચૂંટણી ઉપર ધ્યાન આપો અને તમને ટિકિટ મળશે કે નહીં તેના પર ધ્યાન આપો.